કૃષ્ણ નંદ બાબાને પૂછી રહ્યા છે કે બાબા એવું તે વ્રજમાં આજે શું છે કે આટલી બધી તડામાર તૈયારીઓ થાય છે? કે લાલન, આપણે ત્યાં ઇન્દ્રનો યજ્ઞ છે. યજ્ઞ ઇન્દ્રનો, અને વ્રજમાં કોઈ પશુનો વધ થાય એ શક્ય જ નથી. તો ઇન્દ્ર વરસાદ ન વરસાવે, ધન ધાન્ય ન પાકે, આપણી ગાયો શું ખાય, આપણે શું ખાઈએ? કે બાબા જે થવું હોય તે થાય, ઇન્દ્રથી થાય એ કરી લે, પણ મારા જીવતા આ વ્રજની અંદર આવું યજ્ઞ નહીં થાય. કરવી હોય તો આપણે ગોવર્ધનની પૂજા કરીએ. કાલે બધા જ પોતપોતાને ઘેરથી પૂજાની સામગ્રીઓ લાવે અને મીઠાઈ બનાવીને લાવે. ભગવાન ખુદ ગોવર્ધનની અંદર બિરાજમાન થયા પર્વતમાં, અને વ્રજવાસીઓ પધાર્યા. ફળ ફૂલ, અક્ષત, કુમકુમ, દૂધની ધારા આદિ આદિ પૂજા કરી, આરતી દંડવત કર્યા. ખુદ ભગવાન બધી સામગ્રી આરોગવા લાગ્યા, અને વ્રજવાસીઓ ગિરિરાજની પરિક્રમા કરવા લાગ્યા. વ્રજવાસીઓની શ્રદ્ધા સુદ્રઢ બની. પણ સુખદેવજી કહે છે કે ઇન્દ્રથી આ વાત સહન ન થઈ. બારે મેઘ ખાંગા કર્યા, વીજળીના ચમકારાઓ થવા લાગ્યા, મુશળધાર વરસાદ વરસવા લાગ્યો, બરફની શિલાઓ પડવા લાગી, ઝૂંપડાઓ ઉડવા લાગ્યા. બચાવો બચાવો કરતા વ્રજવાસીઓ ભાગવા લાગ્યા. અને એ વખતે સુખદેવજી લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને ધારણ કર્યા છે. ગિરિરાજ ધરણ કી, આવો વ્રજવાસીઓ આવો. જેમ જેમ વ્રજવાસીઓ અંદર આવતા ગયા એમ ગિરિરાજજી વિસ્તરતા ગયા છે. સર સામાન, ગાડા, ગોપીઓ, એના સાસુ સસરા, વ્રજવાસીઓ બધા જ પધાર્યા, અને ટચલી આંગળી ઉપર ભગવાને ગિરિરાજજીને ધારણ કર્યા. ઇન્દ્રલોકમાં પાણી ખલાસ થયું, વીજળી ચમકારા કરીને થાકી ગઈ. 49 વાયુઓ ફૂંકાયા, ઘણા પછી એ પણ થાક્યા. પણ વ્રજવાસીઓનો વાળ વાંકો ગિરિરાજજીએ, ભગવાને ઠાકોરજીએ, ભગવાન બાલકૃષ્ણએ થવા નથી દીધો. ગોવાળિયાના મનમાં વિચાર આવ્યો કે આપણે લાકડીના ટેકાઓ રાખ્યા હતા ને એટલા માટે આપણે આ બધા બચી ગયા. પણ સુખદેવજી લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કોઈનો અહંકાર નથી રહેવા દેતા. ભગવાન કેવું એટલું જ બોલ્યા કે હું મારી આંગળી થોડી વાર માટે લઈ લઉં, તો લાગ્યું કે આ તો આખા પહાડ આપણા પર આવશે. ત્યારે વ્રજવાસીઓને ખ્યાલ આવ્યો કે આપણા લાકડીના ટેકા નકામા છે. આ તો મુરલીધર, આ ગિરિરાજ ધરણ એ ઠાકોરજી, એની કૃપાથી જ આપણે વ્રજવાસીઓ બચી શક્યા છીએ. અને વ્રજવાસીઓને 7 દિવસ મુશળધાર વરસાદ, પણ 5-7 વર્ષનો બાળક કોઈ ટચલી આંગળી ઉપર ગિરિરાજજીને આટલા મોટા ધારણ થોડા કરી શકે? પણ આ તો સાક્ષાત પરબ્રહ્મ છે, પરમાત્મા છે. કે ગિરિરાજ ધારણ શ્રી